गुजरात के वडोदरा में एनकोरा ईएसजी ने पर्यावरण दिवस से पहले एक खास चर्चा का आयोजन किया। 5 जून को वर्ल्ड एनवायरनमेंट डे के एक दिन पहले वडोदरा की कंपनी एनकोरा ईएसजी ने एनवायरनमेंट एंड अस यानी पर्यावरण और हम के विषय पर एक खास कार्यक्रम रखा। इसमें पर्यावरण की रक्षा और उसे बचाने के तरीकों पर चर्चा हुई। कार्यक्रम में उद्योग, शिक्षा, विकास और पर्यावरण के जानकार मौजूद थे। उन्होंने पर्यावरण को बचाने के लिए अपनी अपनी राय दी। समीर खेरा, डॉक्टर पारुल पटेल, निमेश शाह, संजय नायर की खास उपस्थिति भी रही। हमें एज एफजीआई हैप्पी के आज एंकोराए आज एमનું જે લોન્ચ સોફ્ટ લોન્ચ છે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી એ ઇન્ડસ્ટ્રીનું આજે એક દુખતું રથ છે કે ઘણા ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબિલિટી માટે કંઈ કરવા માંગે છે અને હું ટિપિકલી એમએસએમઈની વાત કરું છું, બહુ મોટા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો કે એમએસએમઈને જે પ્રોબ્લેમ છે આજે એક્સપોર્ટ કરતા હશે યુરોપમાં તો ત્યાં એમને કાર્બન ટેક્સનો પ્રોબ્લેમ છે. ઇન્ડિયામાં સપ્લાય ચેન ટોપ 1000 કંપનીઝમાં હશે તો એમને બીઆરએસઆર રિપોર્ટિંગ કરવું પડે છે. એટલે આ બધી વસ્તુને જોવા માટે એમએસએમઈનો જે રિસોર્સ બેઝ છે બહુ નાનો છે. ના એમને પ્રોપર માણસ મળે છે કે ના એમને પ્રોપર ગાઈડન્સ મળે છે. જે ટોપ નોચ કન્સલ્ટન્ટ છે એમની ફીસ બહુ વધારે હોય છે એટલે એમને અફોર્ડેબિલિટીના ઇસ્યુ આવે છે. સો આવો પ્લેટફોર્મ જે એન્કોરા પ્રોવાઈડ કરવા માગે છે આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બેનિફિટ ફોર ઇન્ડસ્ટ્રી. અને એટ એફજીઆઈ અમે વી આર હેપી કે એઝ ઓલ્સો એટ એફજીઆઈ કે અમે એન્કોરા સાથે જે અમારું મેમ્બર બેઝ છે એમને આપણે આની બેનિફિટ્સ સમજાવીએ અને ઓલ્સો કે સાથે બેસીને જે મેમ્બર્સ માટે કંઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ હોય એ અમે કરવા वी आर मोर देन हैप्पी टू डू दैट। वहीं इस मौके पर पारुल यूनिवर्सिटी की वाइस प्रेसिडेंट डॉक्टर पारुल पटेल ने भी अपने विचार व्यक्त किए। વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે કઈ રીતે યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થાઓ પાર્ટિસિપેટ કરી શકે એના માટે બોલવા માટે મને આજે અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી. પારુલ યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે પ્લાન્ટેશન કરવા માટે, એનર્જીનું કન્ઝર્વેશન કેવી રીતે કરી શકાય એના માટે અને કરિક્યુલમમાં આ સબ્જેક્ટને ઇન્વોલ્વ કરી અને સ્ટુડન્ટ્સને એમાં જાગૃત કરી શકાય એ માટેના પ્રયાસો નિરંતર રૂપે હાથ ધરાય છે. યુનિવર્સિટીમાં વોટર વેસ્ટ મેનેજમેન્ટ માટે પોતાનો એસટીપી છે. સોલાર એનર્જી માટે હાઈએસ્ટ રૂફટોપ સોલારનું અમે પ્લાન્ટેશન કરી દીધેલું છે. આ ઉપરાંત પ્લાન્ટેશન માટે એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને દર વર્ષે લગભગ 4500 જેટલા વૃક્ષોનું વાવેતર થાય છે, એની માવજત કરાય છે અને એ વૃક્ષ આજે વટવૃક્ષ બનીને કઈ રીતે ભવિષ્યની પેઢીને આ સંતુલિત વાતાવરણ આપી શકે એના માટેના દરેક પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.